અમદાવાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ વડોદરા શહેરના વાડી મોગલવાડા યાસીન ખાન પઠાણ રોડ મદ્રસાએ તાલીમુન્નિસ્વા પાસે જે નાલા કહેવામાં આવે છે તે જગ્યાએ છેલ્લા 6 મહિનાથી એક મસ્ત મોટો ભૂવો પડી ગયો છે। તેના નીચે ડ્રેનેજ લાઇન છે। એ મોટા ખાડાને લઈ સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ઘણા સમયથી સ્થાનિક લોકોએ રજૂઆતો કરી છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। આ રાહદારી રસ્તો પણ છે, વાહન ચાલકોને આવવા જવામાં તકલીફનો સામનો કરવો પડે છે। મદ્રેસા, મસ્જિદ અને સામે મંદિર પણ આવેલી છે। લોકોને ત્યાં આવતા જતાં તકલીફ પડે છે। નાના નાના બાળકો ખાડામાં પડી જતા હોય છે। ચોમાસાને લઈ ત્યાં પાણી ભરાઈ આવે છે અને ખાડો જોવાતો નથી, એટલે બાળકો પડી જવાનું ભય સતાવી રહ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે વહેલી તકે અમારી સમસ્યાનું નિવારણ લાવો। હાયરે કોર્પોરેશન હાય હાયના સૂત્રોચ્ચાર કરી મહિલાઓએ હલ્લાબોલ કરી મીડિયા સમક્ષ રજૂઆત સાથે અપીલ કરવામાં આવી હતી। સાંભળો સ્થાનિક મહિલાઓ શું કહી રહ્યા છે। રિપોર્ટ રૂઝેબ અરબ। इंशाअल्लाह 4 दिन में आ जाना चाहिए। आ जाएंगे। पे काम करने आता नहीं है। मजदूर लोग भाव खाते हैं कि हम करेंगे नहीं कुछ भी। हमने 10 मरतबा अर्जी दी है, ये बच्चे गिर जावे क्रिकेट खेलते, बॉल लेने जावे तो गटर में गिर सकते हैं, किसकी जिम्मेदारी लेंगे। हम कहते हैं कि हमारे को ये प्रॉब्लम है तो इसकी सोल्व करो, तो कोई सोल्व नहीं करता है। प्लीज तुम इसकी मेहरबानी करो कि आके ये गटर की रिपेयरिंग करें और ये लंबी रास्ता बरोबर बना देवे। हमारे नमाजी परहेजगार को बहुत तकलीफ होती है, कहीं वो गिर जाएंगे जहीब इंसान तो किसकी जिम्मेदारी आप ले सकते हैं। हमारी भी जिम्मेदारी होती है कि लाइट अभी बंद हो जाती है आधी रात को, छोटे छोटे बच्चे खेलते हैं तो बच्चे गटर में पड़ जावे, तुम लोग क्या कर सकते हैं। बस हमारी इतनी रिक्वेस्ट है कि ये अक्का लाइन बनाओ हमारी। ये मोगलवाड़ा बकरी चौक गिनाता है, तालीमुन्निस्वा के सामने से हम बोल रहे हैं। वाड़ी यासीन खान पठान है और मेरा नाम रेहाना बानू मंसूरी।